કેશોદ વોર્ડ નંબર 2 ના કુંભારવાડા વિસ્તારના રહેવાસીઓ પાલિકામાં પહોંચ્યા હતા અને તેમના વિસ્તારમાં 8 મહિના પહેલા મુંડિયા કુવા પર ધરાશાયી થયેલી પાણીની ઓવરહેડ ટેન્કનો કાટમાળ બહાર કાઢી જર્જરિત કુવા કાંઠાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે, જેથી કરીને કુવો ફરી જીવંત થતા સ્થાનિકોના પાણીનો પ્રશ્ન હલ થઈ શકે તેવી માંગ કરી હતી। ત્યારે રજૂઆત કરવા આવેલ મહિલાઓએ તેમને પૂરતું પીવાનું પાણી મળતું ન હોવાથી પણ ફરિયાદ કરી હતી। આથી પાલિકાએ કુવા રિપેરિંગ કામગીરી 15 દિવસમાં હાથ ધરવા બાંહેધરી આપી હતી। અને હું છે ને વણકરવાસ આંબેડકરવાસમાંથી આવું છું સમજો। અને આ કુંભારવાડાની બાઈ મારી પાસે છે, એને પાણી ન થાવતું ને અમારે ન થાવતું, તો 2 કલાક તો પાણી ના દે પણ 1.5 કલાક તો દે ને અમને। અને જા અહીંયા આવીએ તો કાઢીને લે અમને સબાયડા લઈ ત્રાસ જ આપે છે ખોટી રીતે। હાવ મુંડિયા વાવે નથી કરતા અમે 20 તારીખનું કીધું, તમે 20 તારીખ કેડે પાછા આવીશું। આ અંગે મળતી વિગત મુજબ કેશોદ વોર્ડ નંબર 2 ના જૂની બજારમાં કુંભારવાડા તરીકે ઓળખાતા વિસ્તારમાં મુંડિયા કુવો આવેલો છે। તેના ઉપર 25 વર્ષ જૂની બનાવવામાં આવેલ ઓવરહેડ ટેન્ક જર્જરિત બનતા જુલાઈ 2024માં ધરાશાયી થતા કુવો પુરાયો હતો। જો કે પાલિકા દ્વારા ઓવરહેડ ટેન્કના કાટમાળ બહાર કાઢવાની જગ્યાએ લોખંડ કાઢી લઈ કુવો પૂરી દેવા પ્રયાસ કરાયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। જો આ ટેન્કનો કુવામાં ગરકાવ થયેલો કાટમાળ બહાર કાઢી કુવા કાંઠો રિપેર કરવામાં આવે તો કુવો ફરી જીવંત થતા સ્થાનિકોની પીવાના પાણીની સમસ્યા હલ થઈ શકે, પરંતુ પાલિકાએ આ દુર્ઘટના પછી કોઈ સંજ્ઞાન લીધું ન હોય તેમ 8 મહિના પછી પણ અન્ય અકસ્માતની રાહ જોવાતી હોય તેમ પાલિકાએ કુવામાં ગરકાવ ઓવરહેડ ટેન્કનો કાટમાળ કુવામાંથી બહાર કાઢવા કે કુવાનું રિપેરિંગ કામ હાથ ધરવા તસ્દી લીધી ન હતી। આથી સ્થાનિક રહેવાસીઓ પાલિકાએ દોડી ગયા હતા અને તાત્કાલિક ધોરણે કુવામાં ગરકાવ કાટમાળ બહાર કાઢવા અને કુવા કાંઠાનું રિપેરિંગ કામ હાથ ધરી કુવો ફરી સક્રિય કરવા માંગ કરી હતી। આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા છેલ્લા 8 મહિનાથી વોર્ડ નંબર 2 માં જે મુંડિયા વાવ તરીકે જૂનો કૂવો આવેલો હતો તે ગયા ચોમાસામાં અચાનક જ ધ્વસ્ત થઈ ગયો। ત્યારબાદ નગરપાલિકા અને મામલતદારશ્રીને પણ જાણ કરવામાં આવી હતી, પણ મારા અંદાજથી આ કૂવો જે તૂટી ગયો તેને જોવા માટે કોઈ પણ સરકારી તંત્રએ તસદી લીધી ન હતી। ત્યારબાદ આ કૂવો રિપેર થાય એના માટે 2 થી 3 મહિના અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ અહીંનું જે પાણી છે તે આજુબાજુના વિસ્તારના ઘણા પરિવારોને આવરી લે છે, તો આ કૂવો રિપેર કરી અને ફરીથી વ્યવસ્થિત કરવામાં આવે અને ગ્રાન્ટમાં આવનારી જે જનરલ બોર્ડની મિટિંગ હોય એમાં ગ્રાન્ટમાં સમાવેશ કરીને આને જલ્દમાં જલ્દ રિપેરિંગ કરવામાં આવે। પણ આજ મારા ખ્યાલથી લગભગ 8 થી 10 મહિના થઈ ગયા, આમાં તસદી લેવામાં આવી નથી નગરપાલિકા તરફથી। આજ ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરી અને ચીફ ઓફિસર શ્રી સાહેબે અમને બાંહેધરી આપી છે કે 15 દિવસ બાદ કૂવાનું રિપેરિંગ કામ ચાલુ થશે અને હાલમાં જે પાણી છોડવામાં આવે છે એ પાણી વ્યવસ્થિત છોડવામાં નથી આવતું, એમાં વાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે। જે સારા વિસ્તાર છે ત્યાં 2 કલાક પાણી છોડવામાં આવે છે અને આ જે પછાત વિસ્તાર કહેવાય છે, ગરીબ લોકો રહે છે, મધ્યમ વર્ગના લોકો રહે છે, તો એની સાથે અન્યાય કરવામાં આવે છે અને પોણી કલાક કે અડધી કલાક જ પાણી છોડવામાં આવે છે। આ પાણી જે ભાઈ છોડે છે મીતભાઈ, તેને પણ સાહેબશ્રીએ બોલાવી અને વાત કરી કે ભાઈ આવું કેમ થાય છે, તો મીતભાઈએ એવી રજૂઆત કરી કે ભાઈ તમે વેરા ભર્યા કે નથી ભર્યા, તો વેરા ભર્યા હોય કે ન ભર્યા હોય મારી મીતભાઈને પણ કહેવાની વિનંતી છે કે ભાઈ વેરા ભર્યા હોય કે ન ભર્યા હોય, પાણી જેવી બાબતમાં વેરાની ગણતરી ક્યાંય કરવામાં આવતી નથી, માટે આવી નીતિ અપનાવવામાં ન આવે અને જલ્દમાં જલ્દ સાહેબે જે વાત કરી છે વિનમ્રતાથી કે 15 દિવસમાં મુંડિયા વાવનું રિપેરિંગનું કામ ચાલુ થશે અને હવે પછી જે પાણી છોડવામાં આવશે એ કાયદેસરના ધોરણે 1.5 કલાક છોડવામાં આવશે। જો આવું નહીં થાય તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી સાથે વિસ્તારના લોકો કેશોદ 4 ચોકને ચક્કાજામ કરે કે નગરપાલિકાને તાળાબંધી કરે તો એની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે। જય હિન્દ, જય ભારત। આ સાથે રજૂઆત કરનારી મહિલાઓએ તેમના વિસ્તારમાં પીવાના પાણીની પૂરતી સપ્લાય કરવામાં આવતી ન હોવાની ફરિયાદ પણ કરી હતી। આ અંગે સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી 15 દિવસમાં કૂવો રિપેરિંગ કામ હાથ ધરાશે તેમજ પૂરતું પાણી મળતું ન હોવાની મહિલાની ફરિયાદના જવાબમાં પાણીનો પૂરતો ફોર્સ છે
પરંતુ ત્યાંના સ્થાનિકો પાસે પાણી માટે પૂરતી સ્ટોરેજ કેપેસિટી ન હોય કૂવો રિપેર થતા તેમને પૂરતું પાણી મળી રહેશે તેમ ચીફ ઓફિસર MM વાઘેલાએ જણાવ્યું હતું. મુકેશ એમ વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર. વોર્ડ નંબર 2 વિસ્તારમાં ઓછા ફોર્સથી પાણી મળી રહ્યા બાબતની રજૂઆત અત્રેની કચેરીને મળેલી હતી, જે જોતા ત્યાં નિયમિત રીતે પાણી સપ્લાય કરવામાં આવે છે, પરંતુ તે લોકોની એક અન્ય જરૂરિયાત એવી છે કે તે વિસ્તારમાં જે મુંડિયા કૂવો કરીને કૂવો છે, જે ગયા ચોમાસામાં ભારે વરસાદને કારણે ધરાશયી થયો હતો, જેને રિપેરિંગ કામ કરવાનું આયોજન કેશોદ નગરપાલિકાએ આવનારી સ્વર્ણિમ ગ્રાન્ટમાં આયોજન હાથ ધરેલું જ હતું, પરંતુ અત્યારની જરૂરિયાત ધ્યાને લેતા કેશોદ નગરપાલિકાએ આ કામ સત્વરે થાય તે મુજબનું આયોજન કરેલું છે અને આ જ કૂવામાંથી ફરી તે લોકોની જે જૂની સપ્લાય હતી, જે જૂનું રૂટીન હતું, એ મુજબનું પાણી હવે 15 દિવસ પછી જે કૂવા રિપેરિંગનું કામ શરૂ થાય અને કામ પૂર્ણ થાય એટલે એમની જે જૂની સિસ્ટમ હતી પાણી સપ્લાયની એ મુજબ ચાલુ કરી દેવામાં આવશે અને એ લોકોનો જે પાણી સપ્લાયનો પ્રશ્ન છે એટલે એ લોકોને જે સ્ટોરેજ ઓછા છે તેને કારણે પાણીના પ્રશ્ન ઉદ્ભવે છે એ વિસ્તારમાં, એટલે આ કૂવાનું કામ પૂરું થયેથી તેમનો આ પ્રશ્ન પણ નિરાકરણ થશે.